નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાનને લઈને તેમના નિવેદનો અવારનવાર આપતા હોય છે, પરંતુ હવે તેમણે અમેરિકાની એક ખાનગી ન્યૂઝ એજન્સી છે જ્યાં તેઓ પોતાનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા, ત્યાં તેમણે ખૂબ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ નિવેદન તેમણે ન્યુક્લિયર જે ટેસ્ટિંગ જે છે, પરમાણુ પરીક્ષણ જે છે તેને લઈને આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પાકિસ્તાન એવો દેશ છે કે જે સક્રિય રીતે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરે છે. ન માત્ર પાકિસ્તાન પરંતુ રશિયા, ચાઇના, નોર્થ કોરિયા પણ ન્યુક્લિયર ધડાકા કરતું રહે છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આપને એ પણ જણાવી દઈએ કે આગળ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે અમેરિકા પણ હવે પરમાણુ પરીક્ષણ શરૂ કરી દેશે અને અમેરિકાએ આ પરમાણુ પરીક્ષણ કરવાના બંધ ના કરવા જોઈએ. આમ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જે વિશ્વમાં 60s અને 70sના જે દશકો હતા, જે ડેકેડ્સ હતા, જેમાં એક ન્યુક્લિયર આર્મ્સની જે રેસ હતી, તે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે આ વખતે ફરી એકવાર આ નિવેદન કરીને તેમણે હવે એવું એક સંકેત આપ્યો છે કે ફરી એકવાર વિશ્વમાં હવે પરમાણુ હથિયારોના પરીક્ષણની સ્પર્ધા શરૂ થઈ જશે. આગળ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ કહ્યું છે કે અમેરિકા પાસે કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે પરમાણુ હથિયાર છે અને ભૂતકાળમાં તેણે રશિયા અને ચાઇના સાથે નિશસ્ત્રકરણને લઈને એટલે કે ડિઝઆર્મામેન્ટને લઈને સંવાદ પણ કરેલો છે. આપને એક વસ્તુ જણાવી દઈએ દર્શક મિત્રો કે ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ જે 30 વર્ષ પછી જાહેરાત કરી છે કે હવે યુએસ પરમાણુ પરીક્ષણ શરૂ કરી દેશે. આપને એ પણ જણાવી દઈએ કે રશિયાએ થોડાક સમય અગાઉ જ એડવાન્સ ન્યુક્લિયર કેપેબિલિટી જે સિસ્ટમ છે તેનું પણ ટેસ્ટિંગ કર્યું હતું. આમ હવે વિશ્વભરમાં ફરી એકવાર જે ન્યુક્લિયર આર્મ્સની જે ટેસ્ટિંગની જે રેસ છે તે ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે અને જેના કારણે પછી શીત યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે સંભાવના નકારી ના શકાય. હવે દર્શક મિત્રો આપણે નજર કરીએ કે એશિયામાં કયા કયા દેશો પાસે પરમાણુ હથિયાર છે. તો સૌ પ્રથમ વાત કરીએ એશિયાની, તો આપણે એશિયામાં આવે છે પહેલાં તો ભારત. આપણી પાસે પણ પરમાણુ હથિયારો છે અને આપણે પણ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરેલા છે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાલખંડમાં. આ પછી વાત કરીએ પાકિસ્તાન, તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયારો છે. બલુચિસ્તાનમાં તે પોતાના પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરતું રહે છે. આ પછી વાત કરીએ ચાઇના, તો ચાઇના પણ એની પાસે પણ પરમાણુ હથિયાર છે. અને વાત કરીએ રશિયાની, તો રશિયા પાસે પણ પરમાણુ હથિયારો છે. વાત કરીએ વેસ્ટ એશિયાની એટલે કે પશ્ચિમ એશિયાની, તો પશ્ચિમ એશિયાનો નાનકડો દેશ ઇઝરાયલ, તેની પાસે પણ પરમાણુ હથિયાર છે. આમ જે પણ દેશો પાસે પરમાણુ હથિયાર હોય છે તેના કારણે બીજા દેશમાં જે છે ત્યાં એક ન્યુક્લિયર ડિટરન્સનું એક નિર્માણ થતું હોય છે અને હાલમાં તો સમગ્ર વેસ્ટ એશિયામાં માત્ર ને માત્ર ઇઝરાયલ પાસે જ પરમાણુ હથિયારો છે અને ઈરાન જે છે તે પરમાણુ હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમેરિકા સહિત પશ્ચિમી દેશો ઈરાનને તેમાં સફળતા મળે તેવું ઈચ્છતા નથી. હાલમાં થોડાક સમય અગાઉ જ યુએસએ દ્વારા B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી ઈરાનમાં ખૂબ મોટા પાયે જે ઈરાનના જે પરમાણુ મથકો હતા તેની પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આમ જે પણ દેશો પાસે પરમાણુ હથિયારો હોય છે તેના થકી જે તે પ્રદેશમાં એક ન્યુક્લિયર ડિટરન્સ ક્રિએટ થતો હોય છે અને ન્યુક્લિયર ડિટરન્સ જે તે દેશનું જે ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી હોય છે અને એક સાર્વભૌમત્વ હોય છે તેને જાળવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. વાત કરીએ યુક્રેનની, તો 2022થી રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું, પરંતુ આપણે જણાવી દઈએ કે 1991માં જ્યારે યુક્રેન યુએસએસઆરમાંથી છૂટું પડ્યું ત્યારે યુક્રેન એક અલગ દેશ બન્યું. તે સમયે યુક્રેન પાસે યુએસએસઆરના પોર્શનના પરમાણુ હથિયારો હતા, પરંતુ 1994માં બુડાપેસ્ટ મેમોરેન્ડમ અંતર્ગત તેણે પોતાના જે પરમાણુ હથિયારો છે તે 1994માં રશિયાને સુપરત કરી નાખ્યા. તેના કારણે
યુક્રેન પાસે કોઈ પણ પ્રકારનો ન્યુક્લિયર ડિટરન્સ રહ્યો નહીં અને આ પછી હવે 2022માં રશિયા એ યુક્રેન પર ખૂબ મોટા પાયે આક્રમણ કરી દેશે. આમ હવે બદલાતી જીઓપોલિટિક્સમાં, બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં ન્યુક્લિયર ડિટરન્સનું ખૂબ મહત્વ છે. તેમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે કે પાકિસ્તાન તો પરમાણુ પરીક્ષણ કરતું જ રહે છે, સાથે જ અમેરિકા પણ હવે અમેરિકા પાસે કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે પરમાણુ હથિયાર છે અને અમેરિકાએ પણ પરમાણુ ધડાકા કરવાના બંધ ના કરવા જોઈએ, જેનાથી ફરી એકવાર વિશ્વમાં શીત યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી સંભાવના છે અને ન્યુક્લિયર આર્મ્સની જે ટેસ્ટિંગની જે રેસ છે તે ફરી એકવાર બધા દેશો વચ્ચે હોડ તેની જામી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.